નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ઢીમ્મર ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9ની આપણે વાત કરી રહ્યા હતા, જેની અંદર આપણે મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વાત કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની અંદર લાસ્ટ વિડીયોની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે માહિતી મેળવી, મૂળભૂત ફરજો કઈ કઈ છે તે પણ જોઈ. ને વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મૂળભૂત હકો વિશે માહિતી મેળવીશું. તો એ જ સવાલ આપણે જોઈએ કે ભારતના બંધારણમાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ સવાલ આખો તો તમને ન પૂછાઈ શકે, પરંતુ તમને આ સવાલ પાઠમાં એટલે કે એક એક ટોપિક 2-2 માર્ક્સની અંદર 2-2 ગુણની અંદર પૂછાઈ શકે. શું કીધું છે કે ભારતના બંધારણમાં આવેલા બંધારણીય અધિકારો એટલે કે મૂળભૂત હકો જણાવો. કયા કયા મૂળભૂત હકો છે? કુલ ભારતના નાગરિકને બંધારણે 6 મૂળભૂત હકો આપ્યા છે, જેમાં પહેલો છે સમાનતાનો હક, બીજો છે સ્વાતંત્રતાનો હક, ત્રીજો છે શોષણ વિરુદ્ધનો અધિકાર, એના પછી છે ધાર્મિક સ્વાતંત્રતાનો હક, અને એના પછી છે સાંસ્કૃતિક શૈક્ષણિક હક, અને છઠ્ઠો છે બંધારણીય ઇલાજોનો હક. ફરી એક વખત મેં તમને કહું, સૌથી પહેલું છે સમાનતાનો હક. આની અંદર ટૂંકમાં આપણે એ લખવાનું છે કે ભારતના દરેક નાગરિકને કાયદાનું સમાન રક્ષણ મળે છે. તે ભારતનો સામાન્ય નાગરિક હોય કે ભારતનો વડાપ્રધાન હોય, દરેક નાગરિકને કાયદાનું સમાન રક્ષણ મળે છે, એને કહેવાય સમાનતાનો હક. સ્વતંત્રતાનો હક. સ્વતંત્રતાનો હક એટલે કોઈ પણ રાજ્યમાં મુક્તપણે હરવા ફરવા માટેની છૂટ, શાંતિપૂર્વક તમને સભા, સરઘસો, ધાર્મિક મેળાવડા કરવાની છૂટ, કોઈ પણ પ્રકારનો કામકાજ, વ્યવસાય કે ધંધો કરવાની છૂટ, એને કહેવાય સ્વતંત્રતાનો હક. શોષણ વિરુદ્ધનો અધિકાર. આ શોષણ વિરુદ્ધના અધિકારની અંદર આપણે લખવાનું છે કે તમે જેટલું કામ કરો એટલું મહેનતાણું એને એટલા પૈસા, એટલો પગાર એને મળવો જ જોઈએ. એની શોષણખોરી ન થવી જોઈએ. બળજબરીપૂર્વક કે ફરજિયાતપણે એને કામ ન કરાવવું જોઈએ. એને કહેવાય શોષણ વિરુદ્ધનો અધિકાર. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાનો હક, જેની અંદર ભારત દેશના નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ હોય, એનું પાલન કરવાનું, એનો પ્રચાર પ્રસાર કરવાનો હક એને મળ્યો હોય, એને કહેવાય ધાર્મિક સ્વાતંત્રતાનો હક. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. તમને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના કોઈ પણ શાળાની અંદર, કોઈ પણ યુનિવર્સિટીની અંદર તમને શિક્ષણ મળે, એને કહેવાય શૈક્ષણિક હક. અને બંધારણીય ઇલાજનો હક એટલે કે બંધારણ એ તો ભારતનો બંધારણ શું કીધું છે, આ હક એ બંધારણનો આત્મા છે. એટલે તમારા જે ઉપરના આ 5 હકો છે, 5 કે 6 હકો છે, આ 5 હકોનું જ્યાં પાલન ન થતું હોય, તમને એના હકો ન મળતા હોય, તો એની સામે લડવા માટે તમને બંધારણીય ઇલાજનો હક આપવામાં આવ્યો છે. તો ચાલો સવાલની શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં જોઈએ, ભારતના બંધારણમાં દરેક નાગરિકને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. આ હકો લોકશાહી શાસન પ્રથાની ઓળખ દર્શાવે છે. મૂળભૂત હકો 6 છે, જેના રક્ષણની ખાતરી પણ બંધારણમાં આપવામાં આવી છે, જે નીચે મુજબ છે. સૌથી પહેલો છે સમાનતાનો હક. સમાનતાનો હક એની અંદર લખવાનું છે કે ભારતના દરેક નાગરિકને કાયદાનું સમાન રક્ષણ મળે છે. આ હક મુજબ રાજ્ય કોઈ પણ નાગરિકને જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણ કારણસર ભેદભાવ રાખી શકે નહીં. કોઈ પણ રાજ્ય એવું ન વિચારે કે આ ઊંચી કોમમાંથી, ઊંચી જાતિમાંથી આવતો વ્યક્તિ છે તો એ કોઈ પણ પ્રકારનો ગુનો કરી શકે, એવું હોવું જોઈએ નહીં. આ સમાનતાનો હક તમને એ હક આપે છે. દેશમાં અનેક પ્રકારની અસમાનતાઓ પ્રવર્તી હોવાથી અમુક સમૂહને તેનો ભોગ બનવું પડે છે. એટલે કે મેં તમને આ સેન્ટેન્સ સમજાવું કે આપણા દેશમાં હજી પણ અસમાનતા પ્રવર્તે છે. એટલે કે
ઊંચી જાતિ અને નીચી જાતિ આ પ્રકારની અસમાનતાને દૂર કરવા માટે જ સમાનતાનો હક બનાવવામાં આવ્યો છે. સરકારી નોકરીમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટે અનામત બેઠકોના વ્યવસ્થાની જોગવાઈ છે. અનામત બેઠકો એટલે રિઝર્વેશન. તમે ટ્રેનની અંદર જાઓ અને પહેલેથી ટિકિટ બુક કરાવી દો તો તમારું રિઝર્વેશન કહેવાય. એ સીટ ઉપર બીજો કોઈ વ્યક્તિ આવીને બેસી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે ભારત દેશની અંદર પણ સરકારી નોકરીમાં કે ઉચ્ચ અભ્યાસક્રમની અંદર પ્રવેશ માટે અનામત બેઠકો રાખવામાં આવી છે. સ્ત્રીઓ માટે, અનુસૂચિત જનજાતિ માટે, ઓબીસી માટે, ઓપન માટે, એવી રીતે. આ હકનો ઉદ્દેશ સમાનતાવાળી સમાજની સ્થાપના કરવાનો છે. શું છે આ હકનો ઉદ્દેશ? સમાનતાવાળી સમાજની સ્થાપના. એટલે હવે ઊંચા લેવલ ઉપર કોઈક ઊંચી નોકરી ઉપર આ રીતે કોઈક મહિલાની બેઠક અનામત રાખવામાં આવે તો એ મહિલા પણ એ ઊંચી પોસ્ટની નોકરી કરી શકે અને સમાજમાં પણ એને એક સમાન દરજ્જો મળે કે મહિલા પણ આ લેવલ સુધી નોકરી કરી શકે છે. એના માટે જ આ સમાનતાનો હક આપવામાં આવ્યો છે. આગળ વધીએ આપણે. સ્વતંત્રતાનો હક, સ્વાતંત્ર્યનો હક. સ્વતંત્રતા અને સ્વાતંત્ર્ય એક જ છે. એનો હક ભારત દેશના દરેક નાગરિકને જુદી જુદી 6 સ્વતંત્રતા આપવામાં આવી છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર અખબારો, સમાચારો અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ બોલવાની છૂટ છે. એ પછી દેશના વડાપ્રધાન માટે હોય, રાષ્ટ્રપતિ માટે હોય કે સામાન્ય નાગરિક માટે હોય, વાણી સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. અભિવ્યક્તિની આઝાદી છે. તમે દેશની અંદર જે વસ્તુ ઈચ્છો તે કરી શકો છો. આજે આપણા દેશની અંદર એ પ્રકારે સ્વતંત્રતા આપવામાં આવ્યું છે કે તમે દેશના વડાપ્રધાનને પણ ચોર કહી શકો છો. તો આટલા હદની તમને સ્વતંત્રતા આપણા બંધારણમાં આપવામાં આવી છે. બરાબર ને? એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે દેશના વડાપ્રધાનને કોઈક આ રીતે શબ્દ બોલી જાય છે, પરંતુ આ વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની સ્વાતંત્ર્યનું જ પરિણામ છે. આગળ વધીએ. મંડળો શાંતિપૂર્વક અને શસ્ત્ર વિના ભેગા થવાની, સભા કરવાની સ્વતંત્રતા, સંઘ રચવાની સ્વતંત્રતા, દેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, કોઈ પણ વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા અને ભારતના કોઈ પણ ભાગમાં રહેવાની કે સ્થાયી થવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. તદુપરાંત વ્યક્તિ સ્વાતંત્ર્ય અને જીવનની સ્વાતંત્ર્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમારે આજે ગુજરાતમાં રહેતા હોય, કાલે મહારાષ્ટ્રમાં રહો, તો થોડા મહિનાઓ રહીને તમે બીજા કોઈ રાજ્યમાં રહેવા જાઓ તો તમને ત્યાં કોઈ અટકાવી શકે નહીં. તમને દેશના કોઈ પણ રાજ્યમાં રહેવાની છૂટ છે. આ સ્વતંત્રતા વ્યક્તિને વાજબી અને અમુક મર્યાદાને ધ્યાનમાં રાખીને ભોગવવી પડે છે. આગળ વધીએ. ત્રીજું, શોષણ વિરુદ્ધનો અધિકાર. શોષણ વિરુદ્ધનો અધિકાર એટલે કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે ન્યૂનતમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીપૂર્વક કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન આપજો. લઘુત્તમ વેતન નક્કી કરે સરકાર કે કોઈ પણ વ્યક્તિને ઓછામાં ઓછો 6,000 રૂપિયા પગાર આપવો જરૂરી છે અને કોઈક કંપનીનો માલિક એ વ્યક્તિ પાસે 6,000 કરતાં ઓછા ભાવે, 6,000 કરતાં ઓછા વેતને એની પાસે જો કામ કરાવે તો એના વિરુદ્ધ શોષણ વિરુદ્ધનો અધિકાર, એના ઉપર કાયદો લાગી શકે છે. તો શોષણ વિરુદ્ધનો અધિકારની આ સંકલ્પના પણ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે ન્યૂનતમ વેતન એટલે કે ઓછામાં ઓછા વેતન કરતાં બળજબરી કે ફરજિયાતપણે મજૂરી કરાવી શકાય નહીં. આ ઉપરાંત 14 વર્ષથી, ખાસ ધ્યાન આપજો, 14 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ બાળકને કારખાના, ખાણમાં, જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ, લારી ગલ્લા કે ઘર નોકર તરીકે રોકી શકાય નહીં. કારણ કે જો તમે બાળ મજૂરી, તમારી કોઈ કંપની હોય અને એની અંદર તમે 14 વર્ષથી નાની ઉંમરના બાળકને નોકરી ઉપર રાખો તો તમારા પર તમે પકડાઈ જાઓ તો શિક્ષાપાત્ર ગુનો બને છે અને તમને કેટલા વર્ષ સુધીની જેલ થઈ શકે છે. તો આ જોગવાઈનું પાલન ન થાય તો તે શિક્ષાપાત્ર ગુનો બને
છે. આગળ વધીએ, ધાર્મિક સ્વતંત્રતાનો હક. તો ધાર્મિક સ્વતંત્રતાનો હક એટલે ભારતના કોઈપણ નાગરિકને તેની મરજીથી પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો, તેનો પ્રચાર પ્રસાર કરવાનો હક બંધારણથી મળ્યો છે. તમે કોઈ પણ ધર્મ પાળી શકો, હિન્દુ ધર્મ પાળો, મુસલમાન ધર્મ પાળો, ખ્રિસ્તી ધર્મ પાળો, બળજબરીપૂર્વક નહીં, પરંતુ પોતાની મરજી પ્રમાણે તમને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે. રાજ્ય માટે બધા જ ધર્મો સમાન છે. તેથી તે કોઈ ધર્મ સંપ્રદાય પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકે નહીં. એવું નહીં કે હિન્દુ ધર્મવાળો વ્યક્તિ કોઈક વ્યક્તિનું ખૂન કરે તો એને છૂટ આપી દેવામાં આવે, નહીં. દરેક ધર્મ માટે, કોઈ પણ ધર્મ માટે એને ભેદભાવ નથી. રાજ્ય દ્વારા ચાલતી શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. કોઈ પણ ધાર્મિક સમૂહો સખાવતી સંસ્થા સ્થાપી સંચાલન કરી શકે છે, પરંતુ રાજ્ય તેની ધાર્મિક બાબતોમાં દખલગીરી કરી શકે નહીં. તો આ છે ધાર્મિક સ્વતંત્રતાનો હક. હવે આપણે જોઈએ પાંચમું, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. ભારતમાં કોઈ પણ ધર્મ, ભાષા, સંસ્કૃતિ એ વિવિધ પ્રકારના છે. કેટલી બધી ભાષા બોલાવતા લોકો એક જ શહેરની અંદર રહે છે. તમે સુરતની અંદર જ જુઓ તો સુરતની, ચાલો ગુજરાતની અંદર જ જુઓ તો ઘણી બધી ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે. આ બધાના આધારે લઘુમતીઓના હકોનું રક્ષણ કરવાની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. લઘુમતીઓ એટલે નીચી કાસ્ટ, લોઅર કાસ્ટવાળા જે વ્યક્તિઓ છે એના બંધારણનું રક્ષણ થાય એની જોગવાઈ કરવામાં આવી છે. ધર્મ કે ભાષાના ભેદભાવ સિવાય એને કોઈ પણ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મળી શકે છે. આજે એવું નથી કે ગુજરાતી અને મરાઠી, તો મરાઠી ભાષા બોલનાર વ્યક્તિને ગુજરાતી શાળામાં પ્રવેશ ન મળી શકે, એવું નથી. કોઈ પણ ભાષા બોલતો હોય વ્યક્તિ, એ કોઈ પણ ભાષા બોલતો વ્યક્તિ કોઈ પણ શિક્ષણ સંસ્થાની અંદર પ્રવેશ મેળવી શકે છે. બધી જ ભાષાકીય કે ધાર્મિક લઘુમતીઓને પોતાના શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો હક બંધારણમાં આપ્યો છે. આજે તમે જો ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી દરેક ભાષાની અંદર શિક્ષણ સંસ્થાઓ ચાલે છે અને એની અંદર અલગ અલગ ભાષા બોલતા અને અલગ અલગ ધર્મ પાળતા બાળકો અભ્યાસ કરે છે. અને છેલ્લું, બંધારણીય ઇલાજોનો હક. વિદ્યાર્થી મિત્રો, આના પરથી એક કારણ પણ કહેવામાં આવે છે કે બંધારણીય ઇલાજના હકને બંધારણનો આત્મા કહ્યો છે. શા માટે? તો એ પણ તમને આની અંદરથી ખબર પડશે. તો 2 ગુણનો આ એક કારણ પૂછી શકાય એવો છે અને આ સવાલ પણ પૂછી શકાય એવો છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે બંધારણીય ઇલાજોનો હક. આપણા બંધારણનું વિશિષ્ટ લક્ષણ એ બંધારણીય ઇલાજોનો હક છે. દેશના કોઈપણ નાગરિક પોતાના મૂળભૂત હકોનું પાલન ન થાય તો તે બદલ અદાલતમાં જઈને દાદ માંગી શકે છે. એટલે કે જે ઉપરના 5 હકો દર્શાવ્યા છે, આ ઉપરાંત બીજા પણ ઘણા બધા હકો છે, જેનું પાલન ન થાય તો તે અદાલતમાં જઈને એની સામે ન્યાય માંગી શકે છે. ને એના માટે જ આ બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે. આથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આ હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે. તો બંધારણના આત્મા સમાન કોને કહ્યો છે? બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. મૂળભૂત હકોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવા કાયદા ઘડતા રાજ્યને અદાલત અટકાવી શકે છે. કાલ ઉઠીને કોઈ રાજ્ય એમ કહી દે કે તમને રાજ્યના કોઈ પણ નેતા વિશે કે કોઈ પણ વ્યક્તિ વિશે તમે ન્યૂઝપેપર કે સમાચારોની અંદર લખી શકો નહીં, તો આની અંદર આપણા જે સ્વતંત્રતાનો હક છે, વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્ય, એનો ભંગ થયો છે. તો આપણે જઈએ એ પહેલાં જ રાજ્યની અદાલતો અથવા તો સુપ્રીમ કોર્ટ આ રાજ્યના હક સામે અસંગત હોય તો આ કાયદા સામે તે રાજ્યને અટકાવી દે છે. અને આમ અદાલત પણ આપણા મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. તો મૂળભૂત હકોનો ભંગ થતો હોય તેવા કાયદા ઘડતા રાજ્યને અદાલત અટકાવીને આપણા મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. આથી જ તો આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે મૂળભૂત હકો વિશે જોયા, જેની અંદર સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક,
બંધારણીય ઇલાજોનો હક. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કેટલાક કારણો અને ટૂંકા પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું. આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 3 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.